તો હેલો ગાઈસ, તમને ના ખબર હોય તો આજે મગફળી કાઢવાનો ટાઈમ થઈ ગયો છે અને મગફળી કાઢવામાં નવો ડ્રાઈવર આવ્યો હતો ને તે અમારે તારો મેથી મરાઈ ગઈ છે. તમે જોઈ શકો છો. બાકી ટેબા કરીને જો છે શરદી થઈ ગઈ છે એટલે અવાજમાં થોડો પ્રોબ્લેમ રહે છે. પણ બાકી આવા ટેબા તો નહીં કર્યા હોય તમારે કોઈ છે તો અમારે એવા ટેબા કર્યા છે અંદર લગભગ 1 ફૂટ જેટલી મગફળી દાડી નાખી છે. અને તમે જોઈ શકો છો મગફળી કાઢવા રહેવા જીધું તો નવો ડ્રાઈવર હતો એટલે કોણ ઓડું વાંચ્યું છે. અને બાકા જીકી બોલાવીને જો છે અત્યારમાં આ જુઓ મગફળી દાટી છે બરાબર નહીં. હવે એને ઓય ટેબો કર્યો તો પછી ઓલે ટેબો કર્યો વસી મગફળી આવી જ નહીં. એટલે આ રીતે બાકા જીકી બોલાવવાવાળા છે ઘણાય તે વાર રાખતો મગફળીમાં કાઢતી વખતે. અને બાકીમાં માટી સડાઈને વસમાં દાટી નાખે છે. આ તો તમારે ટેબા કર્યા છે આમાં હળીને ટેબા કર્યા છે. એને ટેબો કર્યો પાછી એક કોઈર તો લીધી જ નહીં. કોઈરે તો બાજી રાખ્યું હતું કેમ કે થોડુંક વાયડમાં હતું એટલે બાકા જીકી બોલાવતા હોય છે અમે બાજી રાખ્યું તે થોડુંક પહેણું પડતું હતું. અને પહેણાના કારણે ટેબા નહીં થતા. ટેબા મોડું પહેરી જાય ને ઉતરી જાય ને લેવલ તો આ ટેબા થાય. બાકી ટેબા એમને થાય નહીં. બાકી ટ્રેક્ટર વાળવાવાળાનો ડ્રાઈવર અમે જોઈ લીધો તો ડોવો પાટા દેખાતા હશે. 4 ખોટ ટ્રેક્ટર ભમાઈને વાળતો હતો એટલે અમને એમ પડી ગઈ કે ડ્રાઈવર નવો છે. એટલા મગફળીમાં ટ્રેક્ટર ફેરવતો હતો ગોળ ગોળ થઈને આટલેથી ટર્ન મારતો હતો પાછો રિવર્સમાં અને પાછું ભમાઈ અને વાંચીને કાઢતો હતો. એટલે અમને એમ પડી કે ડ્રાઈવર નવો છે. એટલે અમે બંધ કરી નાખ્યું. એ ભાઈને મેં જીધો પાછો તો હવે કોઈ નવો લાવશો અને પાછી કઢાવશો. રેડી? જય માતાજી.